પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં કાલભૈરવનું પૌરાણિક મંદિર છે, જે મોટી સંખ્યામાં લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં જાવર જતા રસ્તે કાલભૈરવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે. અહીં અનેક લોકો એવા છે જે સવારે નિયમિત દર્શન કર્યા બાદ જ પોતાનો વ્યવસાય શરૂ કરે. આ મંદિરનું 110 વર્ષ પૂર્વે નવીનીકરણ કરાયું હતું. ભક્તોએ જણાવ્યું હતું કે કાલભૈરવ મંદિરના પૂજારી તરીકે વર્ષો પૂર્વે જલકાઈનાથજી સેવા પૂજા કરતા હતા અને 1915માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી જગ્યા જલકાઈનાથજીને અર્પણ કરી હતી. તે સમયે હીરા ખારવા, હરજી હાજા વગેરે આ જગ્યાનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને તેમાં મહારાણા નટવરસિંહજીએ પણ ₹400ની મદદ કરી હતી. ઉપરાંત ધર્માદામાં આવેલ ₹612 અને ભોઈ, સલાટ અને ખારવા સહિતના સેવકોએ પણ ₹151નો સહયોગ આપ્યો હતો. ઉપરાંત થક્કર દામોદરે પણ ₹25નો ફાળો આપતા મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. કાલભૈરવના મંદિરના પૂજારી જલકાઈનાથજીએ અહીં વર્ષો સુધી સેવા પૂજા કર્યા બાદ અહીં જીવતા સમાધિ લીધી હોવાનું કહેવાય છે. અહીં એક ભોયરું પણ આવેલું છે. અહીં મહાશિવરાત્રિ, કાળી ચૌદસ ઉપરાંત દર અમાસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. કારતક વદ આથમના શુભ દિવસે ભગવાન શંકર કાલભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમી કે કાળભૈરવ જયંતીના નામે ઓળખવામાં આવે છે. ત્યારે પણ આ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મંદિર 400 વર્ષથી પણ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરે આસપાસના લોકો ઉપરાંત પોરબંદર શહેરમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિરે ખાસ કરીને મંગળવારે, શનિવારે તેમજ ચૌદસના દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે અને કાલભૈરવ દાદાને પુષ્પ, અત્તર વગેરે અર્પણ કરતા હોય છે તેમજ પૂજન અર્ચન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ કનુભાઈ મસાણી છે અને વ્યવસાયમાં વેપાર કરું છું, બિઝનેસ છે. અને અહીંયા હું અંદાજે 20 થી 25 વર્ષથી આવું છું અને અહીંયાની જે તાકાત છે, જે આ મંદિરની, અને આ મંદિર મારા ખ્યાલથી 117-18 વર્ષ પહેલાં તો જીર્ણોદ્ધાર કરેલું હતું અને ત્યારે અન્ય સમાજે મળીને કોઈ 400 રૂપિયાથી લઈને 25 રૂપિયા લગીનું દાન કરેલું છે, 117 રૂપિયા 20 વર્ષ પહેલાં. અને આ નટવરસિંહ બાપુએ આ જગ્યા આપેલી છે, જે અહીંયાના રાજા હશે એ. અમને એમનું આમાં એક ખટ પણ છે, પણ એ ખટ કોની પાસે છે, કોની પાસે નથી, એમાં એ ઇતિહાસ નીકળશે. એટલે હું મીડિયા દ્વારા તમને નમ્ર અરજ કરું, પત્રકારોને, કે આ સમાચાર જો મળે અને આના ડોક્યુમેન્ટ છે અને એમાં હું ઇતિહાસ લખેલો છે તો આ નવી જાણકારી મળશે. અને આ સુભાષનગર એરિયામાં છે અને જાવર જાતા આ મંદિર છે ભૈરવનાથ બાપાનું. અને અહીંયા એટલું આનંદ મળે અને જેના મનોકામના પૂર્ણ નથી થતા એ આવો, દર્શન કરો, તમારી રીતે પૂજા કરો અને માગો આ ભૈરવનાથ બાપાનું. અને આની સેવા કરવાવાળા અહીંયા જલનાથ બાપુની જગ્યા છે, એ પોતાએ ખૂબ સેવા કરી છે. કારણ કે હું આજે 20-25 વર્ષથી તો અહીંયા આવું, પણ આ જગ્યાનો એટલો પ્રભાવ છે કે તમે અહીંયા પગ મૂકો તો તમને એમ થાય જય જલનાથ બાપુ. સમાધિ છે કેની છે ને કઈ રીતે, શું હતું? આ મેં આવ્યો ને ત્યારે એક અહીંયા આ સમાધિ છે, હવે એ જલનાથ બાપુની સમાધિ છે. પછી આગલા જે રૂમ છે એની અંદર એક ભોયરું છે. એ ભોયરામાં તમે જે બોલો ને એ તમને સામે અવાજ આવે. માની લો કે જય ભૈરવનાથ બાપા, તો સામેથી અવાજ આવે જય ભૈરવનાથ બાપા. એ ઐતિહાસિક એક ભોયરું છે, એને પણ જોવા જેવું છે. કારણ કે હું તો બીમ કે એની અંદર કેમ જવું કેમ નહીં, પણ આમાં છે ઇતિહાસ ઘણો. પણ આ બધું વસ્તુ છે ને એમના જે રાજાએ આપ્યા હશે એમાંથી આનું મળે.